મિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર લેંગ્વેજ 2ની અંદર જે સીટેટનું જે પેપર છે એનું આપણે સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓએ લેંગ્વેજ 1ની અંદર ગુજરાતી વિષય હોય અને એમને પેપર 1નું સોલ્યુશન જોતું હોય તો એને આપણે આગળના વિડીયોની અંદર સમજાવેલું છે. આજના વિડીયોની અંદર આપણે લેંગ્વેજ 2ની અંદર ગુજરાતી વિષયવાળાને માટે આપણે પેપરનું સોલ્યુશન કરીશું. હવે આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો 121થી 128ની અંદર ફકરા ઉપરથી જવાબ આપવાના છે. શરૂઆત કરીએ. 121ની અંદર બારમાસી શબ્દમાં કયા સમાસનો પ્રયોગ છે? તો દ્વિગુ. ત્યારબાદ છે 122મો ક્વેશ્ચન છે, ધનવાન તો બનાવ્યો માં તો પદને શાનું સૂચક છે? તો વિદ્યાર્થી મિત્રો એ છે નિપાતનું સૂચક છે. ત્યારબાદ છે 123ની અંદર છે, સમયના અભાવથી શું સર્જાય છે? તો સંપર્ક રિક્તતા સર્જાય છે. 124ની અંદર છે, આજકાલ લોકો શેનું પ્રદર્શન કરવાની વૃત્તિ ધરાવે છે? તો સમૃદ્ધિની વૃત્તિ ધરાવે છે. આગળ જોઈશું. 125ની અંદર છે, નીચેનામાંથી કયો શબ્દ સંપન્નતાનો વિરોધી છે? તો વિપન્નતા સંપન્નતાનો વિરોધી છે. 126ની અંદર છે, ઉત્તરદાયિત્વ કયા કારણથી ઘટી રહ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે સી બી, સામાજિક સંપર્કથી ન્યૂનતાથી. ત્યારબાદ છે 127, શિક્ષણ જાણે વિના નુકસાનોમાં કયા અલંકારનો ઉપયોગ હોવાનું તમે માનો છો? જવાબ આવશે 2, ઉત્પ્રેક્ષા. 128ની અંદર છે, કોલાહલ શબ્દનો પર્યાય શબ્દ તારવો. તો કોલાહલનો થાય છે ઘોંઘાટ. ત્યારબાદ છે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું. બીજો એક ફકરો આપેલો છે 129થી 135ની અંદર. પહેલો પ્રશ્ન છે 129, હકારાત્મક વિચારોની સ્થાપના પૂર્વે કઈ પ્રક્રિયા હાથ ધરવાની આવશ્યકતા લેખકે નિર્દેશી છે? તો કે મનની ધુલાઈ સફાઈ. 130ની અંદર છે, લઘુમતી વર્ગ સમાજમાં કેવો હોવાનું અહીં લેખકે નોંધ્યું છે? તો નકારાત્મકતા સભર. 131ની અંદર છે, ટૂંક સમયમાં જ વરસાદ પડશે, વાક્યમાં રહેલી વ્યાકરણની વિશેષતા તારવી બતાવો. તો નિપાત પ્રયોગ છે. 132ની અંદર છે, આનંદજનક કયો સમાસ છે? તો વિદ્યાર્થી મિત્રો એ ઉપપદ સમાસ છે. 133ની અંદર છે, સકારાત્મક વિચાર પ્રક્રિયા દ્વારા માનવ શું થઈ શકે? તો સુખી થઈ શકે. શું થઈ શકે વિદ્યાર્થી મિત્રો? તો સુખી થઈ શકે. 134મો પ્રશ્ન છે, માણસના મજબૂત મનોબળને વાક્યમાં કયો અલંકાર છે? તો વર્ણનાપાસ. 135મો પ્રશ્ન છે, વેર શબ્દનો સમાનાર્થી શબ્દ કાઢો. પ્રતિશોધ. 136ની અંદર છે, ભણાવવાની સમગ્ર પ્રક્રિયા વડે વિદ્યાર્થીની સમજણ અને શિક્ષણના મૂલ્યાંકન કરવાની ઢબને શું કહેવામાં આવે છે? શિક્ષણ માટે મૂલ્યાંકન. 137માં રોજિંદા જીવનની સામગ્રીનો ભાષા શિક્ષણમાં ઉપયોગ કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો એના બે જવાબ છે, ભાષા રમતો પણ કહી શકાય અને રિયલિયા કહેવામાં આવે છે. ત્યારબાદ છે 138ની અંદર, નીચેનામાંથી કયું ઉપકરણ સામગ્રી અસમાન વેગી અને સમાન વેગી ઓનલાઈન શિક્ષણની તકો ઉપલબ્ધ કરે છે? તો પેડલેટ પદ્ધતિ છે એ. ત્યારબાદ છે 139ની અંદર, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? 21મી ફેબ્રુઆરીના દિવસે ઉજવાય છે. આગળ જોઈશું. 140મો ક્વેશ્ચન છે, બીજા ધોરણના ભાષા વર્ગમાં શિક્ષિકા સ્વાસ્થ્ય એ જ સંપત્તિ વિષય પરની એક કેસેટ વગાડે છે. પછી વિદ્યાર્થીઓને એ પત્રિકા આપીને તેઓના વૈકલ્પિક પ્રશ્નોના સાચા વિકલ્પ પર ટીક કરવાનું કહે છે. આ પાઠનો હેતુ વિદ્યાર્થીઓને કઈ બાબતમાં સક્ષમ કરવાનો છે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી જવાબ આવશે. તો વિચારોને વિશ્લેષણ માટે શ્રવણ કરવાનો. ત્યારબાદ જેનો જવાબ આવશે કે ભાઈ વિદ્યાર્થીઓને એક ટાસ્કમાં વ્યસ્ત રાખવાનો. એટલે કે બંને જવાબ સાચા છે. ત્યારબાદ છે 141ની અંદર, તમારા મિત્ર તથા સહકર્મીને જો તમે મેઇલ લખો તો એ નીચેનામાંથી કયા પ્રકારનો ગણાશે? તો અનૌપચારિક ગણાશે. 142ની અંદર છે, ફોર્મેટિંગ એસેસમેન્ટ માટે નીચેનામાંથી કઈ બાબત આદર્શ નહીં ગણી શકાય? તો પેપર પેન્સિલ કસોટી. 143ની અંદર છે, વિદ્યાર્થીઓને ભાષાથી અભિમુખ
કરવા જોઈએ અને તેમની ભૂલો એ વાતની સાક્ષી પૂરે છે કે તેઓ શીખી રહ્યા છે. કઈ પદ્ધતિમાં આમ સૂચવાયું છે? તો કે કોગ્રેટિવિસ્ટ, જેમાં 144માં જેમાં પ્રાણીઓ જ મુખ્ય પાત્રો તરીકે આવતા હોય અને જેમાંથી કશાકે નૈતિક બોધ મળતો હોય તેવી વાર્તાને શું કહેવાય? તો પરીકથા કહીશું. 145ની અંદર છે ઉદ્ધમૂલ પ્રક્રિયા એટલે ટોપ ડાઉન પ્રોસેસ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી? તો કે ત્રીજા નંબરનું છે સાચું નથી. વિદ્યાર્થીઓએ પ્રત્યેક શબ્દ સમજવો જરૂરી છે. 146 ભાષા શિક્ષણમાં રચનાત્મકતા એટલે કે વિવિધ અર્થઘટન ઉત્તરો માટે તકો અને સંપડાવે એવા ઓપન એન્ડેડ વર્ગખંડ કાર્યો એટલે કે ટાસ્ક. 147મો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની ત્રિભાષા ફોર્મ્યુલા નીતિ શેને પ્રોત્સાહન આપે છે? તો કે માતૃભાષા આધારિત બહુભાષાવાદ. 148ની અંદર છે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો એનો બી છે ડિસ્ગ્રાફિયા લેખન સંબંધી ઉણપ અને બીજું છે ડિસ્લેક્સિયા એ વાંચન અંગેની ઉણપ છે. તો આ બંને વિધાનો સાચા છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈશું કે ભાષા શિક્ષણમાં થતી ભૂલો સંદર્ભે નીચેનામાંથી કયું ખોટું છે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર જવાબ આવશે ભૂલોને કારણે ભાષા શિક્ષણમાં વ્યવધાન આવે છે. 150ની અંદર છે સરકારી શાળાની શિક્ષિકા રીતા 7મા ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવવા માટે દ્રશ્ય સામગ્રીનો અને ભાષા રમતોનો ઉપયોગ કરે છે અને શિક્ષણનો આ કયો સિદ્ધાંત કહેવાય? તો પ્રેરણા અને રસનો સિદ્ધાંત કહીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની અંદર CTETની અંદર લેંગ્વેજ 2 જે વિદ્યાર્થીઓ ગુજરાતી રાખી હતી એમના માટેનું આપણે સોલ્યુશન લઈને આવ્યા. બરાબર. આગળ કોઈ પણ નવી માહિતી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો. જય હિન્દ, જય ભારત.